બહુ તુલસીદાસજી મહારાજે રામકથામાં સુંદર પ્રસંગ રાખ્યો કે ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હો દાતા. પૂર્વના જે સંસ્કારો હતા એ શબરીના જાગી ગયા અને એમાં કોઈનો અધિકાર એવું નથી. દડી પડી મેદાનમાં સૌ ખેલન કો જાય નહીં હે કિસી આપકી જીતે સો નહીં જાય. આ ક્રિકેટના મેદાનમાં એવું ન હાલે. દરબાર હોય તો જીતે, દાદા હોય તો જીતે, એવું કઈ ન હોય. એ તો દડી પડી મેદાનમાં જીતે લઈ જાય. એક એવું શરીર જે બંધાનું હાવ પારાધીના પરિવારમાં નહીં સંજ્ઞા, નહીં પ્રાર્થના, નહીં સંસ્કાર, પણ પૂર્વનું જે આપણે છે ને, હવે તો નથી, નકર પહેલા તો જૂના જમાનામાં ગંજી જે મોટા મોટા ખેડૂતો રાખતા ને, એમાં પછી જેટલો વર્ષ દિવસનો ઘાસ હોય ને, એ ઘાસનો પછી ઢગલો કરે, એમાં પછી સાર હોય, એની એક બાજરી હોય, એની માથે પાછું ખડ નાખ્યું હોય, એની માથે પાછું હેમર હોય, એની માથે પાછું પડતર પીડ્યું તો કુવળ હોય, એનું કઈ નક્કી નહીં. 7-8 બાલ કરી નાખવાનું કામ. કે પેલા દુષ્કાળ બહુ પડતા, તો દુષ્કાળના સમયમાં એ ગંજી કામ આવે. એ ગંજી પાછી 2 વર્ષે 3 વર્ષે જ્યારે દુષ્કાળ પડે અને જ્યારે ખોલે ને ત્યારે નક્કી નહીં પેલું કુવળ નીકળે કે હેમર નીકળે. નિયમ એવો છે, તમે જે શેલું નાખો એ પેલું નીકળે, પેલું નાખો એ શેલું. પેટીમાં પટારામાં એવું છે, પટારામાં તમે કોઈ વસ્તુ પેલી નાખો એ શેલી નીકળે, અને શેલી નાખો એ પેલી નીકળે. કર્મનો પણ નિયમ એવો છે, જ્યાંથી જે શરીર પૂરું થઈ ગયું હોય, જે દેહ એ દેહ શાંત થઈ ગયો અને પછી મનુષ્યનું શરીર મળે, પણ જૂના સંસ્કારો ત્યાંથી શરૂ થાય. કોઈ ખાટકીનો દીકરો હોય નાનો, 2-5 વર્ષનો હોય, બકોડો ભાળી ગયો હોય તો એ ચપ્પલ લઈને બારી નાખે, કારણ કે સંસ્કાર જાગી ગયેલા છે. એ જગ્યામાં વાણિયાનો દીકરો હોય 2 વર્ષનો, બકોડાને બાળક ખાટલા ચડી જાય, કારણ કે એના સંસ્કારો એ નથી. સંસ્કાર બહુ મહત્વની વાત છે. પૂર્વના સંસ્કાર. એક માણસ મકોડાને વાળી અને પોતાનો દેહ બસાવવા ભાગે, અને એ જગ્યામાં તે ખાટકીનું બાળક મારી નાખે. મૂળ જેના સંસ્કારો જે મારા તમારા છે, નિયમે પણ એવો છે કર્મનો કે જેવું કર્મ કરતા 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 તામસી કર્મ કરી, રાજસી કર્મ કરી કે સાત્વિક કર્મ કરી, એ કર્મ પાછું અંત સમયે પ્રગટ થવાનું છે. દશરથ જેનો દરબાર કે ઇન્દ્ર પણ જેની આશા કરે, એવા વ્યક્તિની અંત સમયના મૃત્યુના કાળમાં જૂની કેસટ એની યુવાનીની સડી, અને એને કોઈ ભગવાન નહોતા દેખાતા, એને શંકર નહોતા દેખાતા, એને વિષ્ણુ નહોતા દેખાતા, એને વશિષ્ઠ નહોતા દેખાતા. દશરથને ખાલી શ્રવણના માતા પિતા દેખાય છે. મૃત્યુના સમયે દેવાતો પડે છે, અંતે ભોગવવા પડે છે. અહીંયા કરેલા કર્મના બદલા અંતે જોવા પડે છે. અરે એથી પણ રામાયણમાં કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસે કહો તસે કર ફલ ચાકા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અને અટલ કર્મનો સિદ્ધાંત એવો છે કે જો એ ન હોય તો બધા સુખી હોવા જોઈએ કે બધા દુખી હોવા જોઈએ. એક જ ઘડી, એક જ પલ, એક જ નક્ષત્ર, એક જ ક્ષણ, એક જ યોગ અને એક જ ઘડીની માય પર એક બાળક યમુનાજીના કાંઠા માથે દિલ્હીમાં ઝૂંપડામાં જન્મે. એ જ ઘડી, એ જ પલ, એ જ ક્ષણ અને એ જ પ્રાણ. એક શ્વાસ આમ લઈને મૂકો ત્યારે વિશ્વમાં 7 બાળક જન્મે છે. 6.5 અરબની વસ્તી છે અત્યારે આખા વિશ્વની. 6.5 અરબ. એમાં ખાલી આમ થાય ત્યાં 7 બાળક જન્મી જાય છે. એટલી વાત તો નક્કી ને કે એ વખતે ઝૂંપડામાં જન્મ્યું ને ધીરુભાઈ અંબાણીની ઘેરે જન્મે, એટલે ઘડી પલ કાંઈ કરતું નથી. એક સેકન્ડ એનો થાય, આમ કરો તો 7 બાળક જન્મી જાય. એમાં એક બાળક ધીરુભાઈ અંબાણીને ઘેરે જન્મે તો એ બાળક જન્મે તેના ખાતામાં 1000 વીઘા જમીન આવી જાય, પ્રોપર્ટી આવી જાય, ધન આવી જાય, સંપત્તિ આવી જાય, નોકર આવી જાય, ચાકર આવી જાય, 2-5 માથે ડોક્ટરો એના સર્જિકલ બધા ઉભા હોય, ડિલિવરીની બધી ઔષધિઓ આવી જાય, ઋતુને પણ ફેરવી નાખે. રૂમ ઠંડો હોય તો ગરમ કરી નાખે, ગરમ હોય તો ઠંડો કરી નાખે.
અને એની જગ્યામાંથી એ સેકન્ડે એક ઝૂંપડામાં યમુનાના તટમાંથી ઝૂંપડપટ્ટીમાં બાળક જન્મે તો બાળકને પાથરવા માટે નથી, માને કાંઈ ખાવા માટે ધાન નથી અને માના સ્તનમાં ધાવણી નથી. આવી પરિસ્થિતિમાં બાળક જન્મે. મૂળ કર્મ. ભિખારીનું કારણ એટલે કર્મ પૂર્વનો ભિખારીનું છે ને, કાંઈ નથી કર્યું એટલે ભિખારી છે ને. હવે હજી આપણે કાંઈક થોડી, અને બહુ સાચી વાત છે. તમારે એક કામ કરવું, પર્સમાં તમારે અહીંથી એક કોઈ પણ વસ્તુ, તમારી પાસે પર્સ હોય કે તમારી પાસે પાકીટ હોય કે તમારી પાસે થેલી હોય, એ થેલી તમારે દ્વારિકા જઈને ખોલવી, અથવા તો એ થેલીને જઈ અને તમારે હરિદ્વારમાં ખોલવી, અને એ થેલીને જઈને તમારે માનસરોવરમાં ખોલવી. પણ અહીંયા નીકળશે તો એ તમે અહીંથી થેલામાં જે નાખ્યું એ